જૂનાગઢમાં માલધારીના આપઘાત કેસમાં આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। વન વિભાગના અધિકારી કર્મચારી સામે નોંધાઈ પોલીસ ફરિયાદ નોંધાયા બાદ સલીમ બલોચનો મૃતદેહ તેના પરિવારજનોએ સ્વીકાર્યો છે। સલીમ બલોચને મરવા માટે મજબૂર કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ। મોડી રાત્રે અધિકારીઓની સમજાવટ બાદ થયું સમાધાન। સંવાદદાતા સાગર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સાગર, મોડી રાત્રે અધિકારીઓની સમજાવટ બાદ સમાધાન થયું અને પરિવારે મૃતદેહ સ્વીકાર્યો છે, પરંતુ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, તો કઈ રીતે, કઈ દિશામાં કાર્યવાહી? જી બિલકુલ થી જો વાત કરવામાં આવે તો જે ગીરનો જંગલ વિસ્તાર છે અને જાંબુથાળા જે વિસ્તાર હતો કે જે નેસડા હતા અને તેમાં જે માલધારીઓ રહેતા હોય છે તેને ઢોર ચરાવવા બાબતે અને જે મકાન ખાલી કરવા બાબતે વન વિભાગના કર્મચારીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું અને તેને લઈને ગત 9 સપ્ટેમ્બરના રોજ બે જે ભાઈઓ હતા, હનીફભાઈ અને સલીમભાઈ, આ બંનેએ વન વિભાગની કચેરીમાં ઝેરી દવા પી અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। બંનેને સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી હનીફભાઈનો છે એ બચાવ થયો હતો, પરંતુ જે સલીમભાઈ બલોચ મકરાણી છે એમનું જે 24 કલાક પહેલા એમનું મૃત્યુ થયું હતું અને જે પરિવારજનો છે એમની માંગ હતી કે આ એમના જે ભાઈનું મૃત્યુ થયું છે એની પાછળના જવાબદાર જે અધિકારીઓ છે તેમના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે, પરંતુ 24 કલાક સુધી એક જે કહી શકાય કે આ જે મામલો હતો તેને લઈને એક ગરમાવો જોવા મળ્યો હતો અને અંતે 24 કલાક બાદ જ્યારે તમામ જે આગેવાનો હતા એમના દ્વારા રજૂઆત કરવામાં આવી, જે રાજકીય પક્ષો હતા એમના દ્વારા પણ રજૂઆત કરવામાં આવી અને પોલીસ દ્વારા આ અંગે છે તે આરએફઓ સહિતના જે 3 કર્મચારીઓ છે એમના વિરુદ્ધ જ્યારે ફરિયાદ નોંધવામાં આવી ત્યારે જે પરિવારજનોએ છે એ મૃતદેહ છે એમનો સ્વીકાર કર્યો હતો અને કહી શકાય કે જે મામલો હતો એમાં એક સમાધાન થયું હતું અને હવે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારી લીધો છે। જી આભાર સાગર સમગ્ર માહિતી બદલ।